વડોદરા શહેરમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત બાપોદ પોલીસ ટીમે બાતમીના આધારે રેડ કરી જુગારનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી છે। બાપોદ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ પીયુ પસ્તાગિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ભરતસિંહને બાતમી મળી હતી કે આજવા રોડ ઉપર આવેલ સરદાર એસ્ટેટની પાછળ લક્ષ્મીનગર સ્થિત શંકર ભગવાનના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગુલકુંડાળુ વળી પત્તા પાનાનો હાર જીતો જુગાર રમી રહ્યા છે। બાતમી મળતા જ પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર દોડવા પડ્યા હતા અને પોલીસે જોઈ જુગારીઓમાં નાસભાગ મચી, પરંતુ ટીમે સતર્કતા દાખવી ઘેરો ઘાલીને કુલ 5 ઇસમોને ઝડપી પાડ્યા। સુનિલભાઈ ચંદુભાઈ માછી, અરુણભાઈ રણજીતભાઈ વસાવા, હર્ષદભાઈ ભૂપતભાઈ માછી, પ્રવીણભાઈ મોહનભાઈ રાજપૂત, અજય રમેશભાઈ રાવલ। પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ઝડપીના રોકડા ₹8,200, દાવ પરના રોકડા ₹9,020, મોબાઈલ ફોન 4 નંગ કિંમત ₹32,000, કુલ મુદ્દામાલ ₹49,220। બાપોદ પોલીસની આ ટીમ વર્ક અને સફળ કામગીરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી છે અને હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।